નવરાત્રિના 6 દિવસ પૂર્ણ થતાં ખેલૈયાઓનો ઉત્સાહ સતત ઊંચાઈ પર છે। અમદાવાદના ઓગણિત વિસ્તારમાં આવેલ એક ખાસ આધ્યાત્મિક માહોલ ઊભો થયો છે। અહીં નાનાથી લઈ મોટા દરેક ખેલૈયાઓ ઉમંગ અને ઉત્સાહ સાથે ગરબે ઝૂમી રહ્યા છે। નોરતા 2025માં આ અલગ જ ઉમંગ લોકોનો જોવા મળી રહ્યો છે। માતાની આરાધના અને ગરબાની તાલ સાથે ભક્તિનો એક અનોખો રંગ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આ આયોજનમાં ખેલૈયાઓએ ભક્તિ અને મોજ શોખનો સંગમ અનુભવ્યો છે, જેના કારણે નોરતા 2025 ખેલૈયાઓ માટે યાદગાર બની ગયું છે। આયોજન આપણું શું ખૂબ સારું જાય છે। પબ્લિકનો રિસ્પોન્સ પણ બહુ સારો છે। આપણી થીમ જ સનાતન ઉપર છે અને આપણે એવું એન્વાયરમેન્ટ આપી છીએ અંદર કે પબ્લિકને મજા આવે, એમને સેફટી ફીલ થાય અને બધા ખેલૈયાઓ રસપ્રદ રીતે રમે છે અને આયોજન ખૂબ સારી રીતે આગળ ચાલે છે। અપડેટમાં તો કંઈ કરવા માગતા નથી, બસ આવું નવું આનાથી આવતા વર્ષે આનાથી પણ સારું આયોજન કરી અને આનાથી પણ સારું પબ્લિકને આપણે એન્વાયરમેન્ટ આપી, સેફટી આપી અને પબ્લિક આપણે ત્યાં રમવા આવે તો એમને મજા આવે અને એ હસતા હસતા જાય। એ જ અમારી આ કમાણી છે। આ વર્ષની અમારી કમાણી પબ્લિક અહીંયાથી હસતા મોઢે જાય અને એમને રમવાની મજા આવે, એ જ અમારી માટે મોટું ઇનામ છે આ વર્ષ। સૌથી પહેલાં તો આપણી સનાતન બેસ્ટ થીમ છે અને આપણું નવદુર્ગાનું સેટઅપ છે આપણું થીમ પ્રમાણે। એટલે આપણે એક મંદિરમાં લોકો રમવા આવતા હોય એવું એમને એક એન્વાયરમેન્ટ આપીએ છીએ અને રહી વાત ઇનામની, તો આપણે રોજને રોજ ઇનામ બધા લોકોને આપીએ જ છીએ અને લોકોનો રિસ્પોન્સ પણ બહુ સારો છે અને આપણને પણ મજા આવે છે અને એમને અહીંયા ગરબા રમીને ખૂબ આનંદ અનુભવે છે પબ્લિક।